નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા ધોરણ 6 એ અંતર્ગત આજના વિડીયોમાં આપણે વર્ષ 2020નું પેપર સોલ્યુશન જોઈશું. તો અહીં અંકગણિત વિભાગના કુલ 20 દાખલા છે, જેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ. હવે અંકગણિત વિભાગ છે તેમાં કુલ 41 નો ક્રમથી સ્ટાર્ટ કરીને 60 સુધી ક્રમ આપેલો હોય છે, જેમાં તમને 20 દાખલા આપેલા હોય છે અને જે તમારે ગણવાના હોય છે. તો આપણે 41 નંબરનો દાખલો જોઈએ. x ની કિંમત કેટલી હશે કે જેના માટે નીચે આપેલું કથન સાચું છે. હવે જો તમે અહીં પેપર સોલ્વ કરો છો એટલે એનો મતલબ એમ કે તમે સારી એવી પ્રેક્ટિસ કરેલી છે. તો પહેલા તમારે આ દાખલો જાતે ગણવાનો છે. ચલો હવે જે મિશ્ર સંખ્યા છે એને આપણે અપૂર્ણાંકમાં ફેરવી દઈએ. 11 3 33 33 ને 7 40 40 ના છેદમાં 11. હવે અહીં જુઓ, અહીં ગુણાકારની નિશાની છે એટલે 3 ગુણ્યા x એટલે આપણે 3x આ રીતે લખી શકીએ છેદમાં 7. તો સૌ પ્રથમ આપણને કોઈ પણ સમીકરણ આપેલું હોય તો સૌ પ્રથમ આપણે મિશ્ર અપૂર્ણાંક હોય એને આપણે આ રીતે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવું પડે. હવે ગુણાકારની નિશાની છે એટલે આપણે છેદ ઉડાડી શકીએ. 11 11 ઉડી જાય અને 5 8 40. તો હવે આપણે નાના કૌંસમાંથી બહાર આવીશું તો અહીં માત્ર કેટલા વધ્યા છે? 8. ભાગાકારની નિશાની છે તો આપણે શેમાં ફેરવી દેશું? ગુણાકારની નિશાનીમાં. તો અંશ હશે જે 3x છે તે છેદમાં જશે અને 7 છેદ છે જે અહીં અંશમાં આવી જશે અને બરાબર આપણને સોલ્યુશન આપેલું છે 4 ના છેદમાં 3. આપણે માત્ર x ની કિંમત શોધવાની છે. 8 7 56. હવે આપણે x ની કિંમત શોધવાની છે એટલે આપણે x ને અહીં સામેની બાજુ જવા દઈએ તો 3 જે છેદમાં છે તે અહીં અંશમાં આવશે 56 ગુણ્યા 3 અને 4 જે છે એ છેદમાં જશે. છેદ ઉડાડતા તો તમને આવડતા જ હોય. તો આ રીતે થશે 14 4 56. તો આપણને પદ મળશે 14 ગુણ્યા 3. હવે અહીં આપણે x ની કિંમત શોધવાની છે એટલે આપણે જે 3 છે તેને આપણે છેદમાં જવા દઈએ તો 3 3 ઉડી જશે અને જવાબ આવશે 14. તો x ની કિંમત આવશે 14. ચલો આગળ જોઈએ. પક્ષીઓના એક ટોળામાં 1/4 એક ચતુર્થાંશ પક્ષી નદીના કિનારા પર છે તથા ટોળામાં 1/5 ભાગના પક્ષી પોતાના માળામાં છે અને બાકી રહેલા 22 પક્ષી ખોરાકની શોધમાં ફરી રહ્યા છે. તો માળામાં કેટલા પક્ષી હશે? તો આ રકમ વાંચ્યા પછી તમને આ રકમનું સમીકરણ બનાવતા આવડવું જોઈએ તો આ દાખલો આપણે ગણી શકીએ. તો સૌપ્રથમ આપણે પક્ષી બરાબર ધારીશું x. હવે નદી કિનારે કેટલા પક્ષી છે? તો કે જે આપણે સંખ્યા ધારી છે x, તો કે કુલ પક્ષીના ચોથા ભાગના એટલે 1/4. માળામાં કેટલા છે? તો કે કુલ પક્ષીના 5મા ભાગના એટલે કે 1/5 અને કુલ 22 પક્ષીઓ છે જે ફરી રહ્યા છે. તો સમીકરણ આ રીતે બનશે કે આપેલી ત્રણેય સંખ્યાનો સરવાળો કરીએ કે માળામાં છે, ઉડી રહ્યા છે, તો આ પક્ષીનો સરવાળો છે એ આપણે ધારેલી સંખ્યા કેટલી છે? x. તો આ ત્રણેયનો સરવાળો x બરાબર થવો જોઈએ. હવે આપણને ખબર છે સરવાળો કરવો હોય તો છેદ કેવા હોવા જોઈએ? સરખા. તો 4 અને 5 નો લસા આવશે 20 એટલે આપણે બધાના છેદમાં 20 લાવવા પડે. તો અહીં 20 લાવીએ એટલે 5x, 5 4 20 એટલે અહીં ગુણ્યા 4 કરીએ તો 4x. 20 ના છેદમાં તો કંઈ જ નથી એટલે પૂરેપૂરા 20 આપવા પડે. તો છેદમાં 20 આપીએ તો ઉપર અંશમાં પણ 22 ગુણ્યા 20 થાય એટલે જવાબ આવશે 440 બરાબર x. અને તમને આ રીતે ફટાફટ છેદ સરખા કરતા આવડવા જોઈએ. જો તમને ન આવડે તો તમારે હજી વધારે પ્રેક્ટિસની જરૂર છે. હવે બધાનો લસા સરખો થઈ ગયો છે. આપણે 20 ને સામેની બાજુ જવા દઈએ એટલે જવાબ આવશે 20x અહીં થઈ જશે. હવે આપણે x વાળા જે પદ છે તેને ભેગા કરી દઈએ તો 440 બરાબર આવશે 20x છે. 5x અને 4x સામેની બાજુ જશે એટલે બંનેની નિશાની થઈ જશે ઓછા. વત્તાની નિશાની છે સામે જાય જમણી બાજુ તો ઓછા થઈ જશે. હવે 20 માંથી 9 કાઢીએ, 20 માંથી 5 અને પછી 4 એ રીતે આપણે કાઢીએ તો આપણને 11x મળે. હવે આપણે x ની કિંમત શોધવાની છે એટલે આપણે 11 ને જવા દઈશું છેદમાં. તો 440 ભાગ્યા 11 કરશું તો આપણને x ની કિંમત એટલે કે કુલ પક્ષીઓની કિંમત મળશે 40. તો આપણે દાખલો વાંચીએ ત્યારે આપણને થોડોક અઘરો લાગે પણ એટલો અઘરો દાખલો હોતો નથી. તમે થોડુંક વિચારીને આ રીતે સમીકરણ બનાવી શકો તો તમે દાખલો સરસ રીતે સોલ્વ કરી શકો. આગળ જોઈએ. અમિતે એક ટેબલ ₹1200 માં ખરીદી. તેના સમારકામ પર ₹200
ખર્ચિયા એટલે કે ટેબલ ઉપર આપણે ખર્ચ કર્યો છે એટલે આપણને પડતર કિંમત શોધવી પડશે અને પછી આ ટેબલ 1680 માં વેચી દીધું તો અમિતને કેટલા ટકા નફો અથવા ખોટ ગઈ. તો તમારે પણ સાથે સાથે આ દાખલા ગણવાના છે, સાથે નોટ પેન લઈને જ બેસવાનું છે. ચલો પેલા પડતર કિંમત શોધીશું, કેમ કે ખરાજાત આપેલી છે માટે. તો પડતર કિંમત આવશે 1400. હવે આ રીતે જ્યારે દાખલો હોય ત્યારે તમે નફો કે ખોટ સેકડે શોધો ત્યારે આપણે ખરીદ કિંમત પછી ધ્યાનમાં લેવાની થતી નથી, આપણે ત્યારે પડતર કિંમત ધ્યાનમાં લેવી પડે. હવે થશે નફો, કારણ કે વેચાણ કિંમત વધારે છે તો નફો થશે 280 રૂપિયા. હવે નફાને આપણે ટકામાં ફેરવવાનો છે, તો નફો છેદમાં પડતર કિંમત 1400 ગુણ્યા 100. હવે આપણે છેદ ઉડાડીએ તો 0 ઉડી જશે અને 14 2 28 એટલે કે 20% આપણને નફો મળે. તો આ રીતે પેપરમાં આપણને નફા ખોટ સ્વાધ્યાયનો એક દાખલો તો હોય જ છે. એક કે બે પૂછી શકે પણ એક તો હોય જ છે. તો તમારે તેની સારી એવી પ્રેક્ટિસ કરવી જોઈએ. ચલો આગળ જોઈએ. હવે અહીં આપણને એક પદાવલી આપી છે, તેનું નિકટતમ લગભગ પરિણામ પૂર્ણ સંખ્યામાં કેટલું હશે. નિકટતમ એટલે કે અંદાજીકરણ વાળા ચેપ્ટરમાંથી આ દાખલો લીધેલો છે. તો સૌપ્રથમ આપણે આ સંખ્યાને તેના નજીકના કિંમતમાં ફેરવવાની છે અને પછી આપણે દાખલો ભાગુસભાના નિયમ મુજબ ગણવાનો છે. ચલો 49.6. હવે 49 પોઈન્ટ પછી 6 એટલે કે 5 અથવા 5 ની મોટી સંખ્યા છે એટલે અહીં થઈ જશે 50. સૌપ્રથમ આપણે બધાને તેના નજીકના મૂલ્યમાં ફેરવી દેશું. 10.2 તો આપણે 2 ધ્યાનમાં નહીં લઈએ. 10. 7.1 તો આપણે માત્ર 7 લખીશું, 1 ધ્યાનમાં લેશું નહીં. 5 કે 5 થી વધારે અંક હોય તો જ ધ્યાનમાં લેવાનો છે. 29.7 7 છે એટલે અહીં 29 ન થઈ જશે 30. 5.1 1 ધ્યાનમાં લેશું નહીં એટલે 5 અને 20.1 તો એમાં પણ 1 ને ધ્યાનમાં ન લેતા 20 આવશે. તો તમને આ રીતે સંખ્યાને નજીકના મૂલ્યમાં ફેરવતા આવડવું જ જોઈએ. હવે જુઓ, ભાગુસભાના નિયમ મુજબ પહેલા શું થશે? ગુણાકાર. 50 ગુણ્યા 10 એટલે 500, 30 ગુણ્યા 7 એટલે 210 ને 20 ગુણ્યા 5 એટલે 100. હવે આપણે માત્ર બાદબાકી જ રહી, જે તમને આવડે જ છે. 500 માંથી 210 અને 100 ની બાદબાકી કરશો તો તમને જવાબ મળશે 190, જે દાખલાનો જવાબ છે. તો તમને આ રીતે અંદાજીકરણના દાખલા પણ આવડવા જોઈએ. ચલો આગળનો દાખલો. 15 ઓછા 15 ભાગ્યા 15 ગુણ્યા 6 બરાબર x છે, તો x ની કિંમત કેટલી? હવે આ પેપરમાં આવા સમીકરણને લગતા દાખલા વધારે પૂછ્યા હોય એવું લાગે છે. અહીં પણ આપણે ભાગુસભા નિયમ મુજબ જ દાખલો ગણવાનો છે. તો સૌપ્રથમ કઈ આપણે ક્રિયા કરીશું? ભા એટલે ભાગાકાર. હવે ગુણાકારની નિશાની, આપણે જે ભાગાકાર છે ત્યાં ગુણાકારની નિશાની કરી દઈએ એટલે 15 ક્યાં જશે? છેદમાં. તો આ રીતે 15 15 આપણે ઉડાડી શકીએ. તો 15 ઓછા 1 ગુણ્યા 6. ભા પછી આવે ગુણાકાર, તો 6 એકુ 6. 15 ઓછા 6, 15 માંથી 6 કાઢીએ તો 9 એટલે કે ઓપ્શન સી એ આપણો જવાબ છે. તો એકંદરે પેપર સહેલું જ હોય છે, વધારે અઘરું હોતું નથી. બસ તમારે તમારી પ્રેક્ટિસ ઉપર ધ્યાન રાખવાનું, પ્રેક્ટિસ સતત કરતી રહેવાની, તો તમે કોઈ પણ દાખલો 1 થી 2 મિનિટમાં તો ગણી શકો. ચલો પછીનો દાખલો. ચોરસ તથા એક લંબચોરસની પરિમિતિ સમાન છે. ચોરસની બાજુ 16 મીટર છે તથા લંબચોરસની લંબાઈ 18 મીટર. તો લંબચોરસની પહોળાઈ કેટલી છે? તો આપણને પરિમિતિ અને ક્ષેત્રફળમાંથી પણ એક દાખલો પૂછે જ છે. તો આ દાખલો તમને જાતે ગણવાનો છે અને પછી તમારે દાખલાનું સોલ્યુશન જોવાનું છે. ચોરસની પરિમિતિ કેટલી થશે? તો કે લંબાઈ ગુણ્યા 4 એટલે કે 64. તો જે 64 પરિમિતિ છે એ જ પરિમિતિ લંબચોરસની પણ થાય, કારણ કે બંનેની પરિમિતિ સમાન છે. તો હવે આપણે ચોરસની પરિમિતિના સૂત્રને આધારે આપણે લંબચોરસની પહોળાઈ શોધી શકીએ. હવે લંબચોરસની પરિમિતિનું સૂત્ર પણ તમને આવડતું જ હોવું જોઈએ. 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ એટલે કે 18 વત્તા x. પહોળાઈ આપણને ખબર નથી એટલે આપણે ત્યાં x લખ્યું છે. હવે 2 વડે ગુણાકાર કરીએ તો 18 2 36 અને અહીંયા 2 ગુણ્યા x એટલે 2x. હવે આપણે 2x રેવા દઈએ અને 36 ને આપણે સામેની બાજુ એટલે કે 64 પાસે જવા દઈએ તો વત્તાની નિશાની છે તે શું થઈ જાય? ઓછાની નિશાની ફરી જાય. તમે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ કે જમણીથી ડાબી બાજુ જાઓ એટલે નિશાની બદલી જાય. 64 માંથી 36 જાય એટલે 28. હવે અહીં 2 જે છે તે આપણે x ની કિંમત શોધવાની છે એટલે આપણે 2 ને જવા દેશું. છેદમાં 28 ભાગ્યા 2 કરી તો જવાબ આવે 14 મીટર એટલે કે ઓપ્શન એ. તો આ રીતે પણ તમને દાખલા પૂછી શકે છે.
ચલો આગળનો દાખલો સાવ સહેલો છે. નીચે આપેલી કિંમતમાંથી કઈ સંખ્યા 25 ની બરાબર નથી? નથી કીધું છે એટલે કે 3 ઓપ્શન એવા હશે કે જેની કિંમત 25 થશે અને એક ઓપ્શન એવો હશે કે જેની કિંમત 25 થશે નહીં. તો આપણે આવો દાખલો હોય ત્યારે વારા પરથી 4 ઓપ્શનને સોલ્વ કરતા જવાના. 50 ઓછા 100 ભાગ્યા 4 કરીએ એટલે જવાબ મળે 25. તો 50 માંથી 25 જાય એટલે 25. અહીં પણ 20 ભાગ્યા 4 છે એટલે જવાબ આવશે 5. તો 20 ને 5 25. તો આનો પણ સોલ્યુશન 25. ઓપ્શન સી નું પણ સોલ્યુશન 25. તો એ બી સી ત્રણેયનું સોલ્યુશન 25 આવે છે એટલે આપણો જવાબ આવશે ઓપ્શન ડી. આપણે તેને આ રીતે સોલ્વ કરીને પણ સમજી શકીએ છીએ. 24 વત્તા 2 એકુ 2 એટલે માત્ર 2 જ આવે. તો 24 વત્તા 2 એટલે કે 26. તો આ ઓપ્શનનો જવાબ 25 બરાબર નથી એટલે આપણો જવાબ આવે ઓપ્શન ડી. ચલો સંખ્યા જ્ઞાનનું ચેપ્ટરમાંથી દાખલો છે. સાવ સહેલો છે. 6 અંકોની મોટામાં મોટી સંખ્યા 5 અંકોની મોટામાં મોટી સંખ્યાનું અંતર કેટલું છે? અંતર એટલે તફાવત. તો પેલા 6 અંકોની મોટામાં મોટી સંખ્યામાંથી 5 અંકોની મોટામાં મોટી સંખ્યા બાદ કરશો એટલે જવાબ આવશે ઓપ્શન ડી. આ દાખલો તમારી જાતે ગણવાનો છે. જવાબ મેં તમને કહી દીધો છે. તમારી ડી ઓપ્શન આવવો જોઈએ. ચલો આગળ જોઈએ. 175 ગ્રામના 10%ના 5% બરાબર કેટલું? હવે અહીં આપણને 175 ગ્રામ આપ્યું છે, પણ આ જે ગ્રામ છે તે માત્ર એકમ છે. આપણે અહીં એકમ સાથે કંઈ જ લેના દેના નથી. આપણે માત્ર 175 જે સંખ્યા છે એના 10% કરવાના અને એ જે જવાબ આવે એના 5% કરવાના અને એ આવે એ આપણો જવાબ છે. ચલો 175 ના 10% એટલે કે 17.5 થાય. બરોબર, તમને ટકા શોધતા તો આવડતા જ હોય. 0 0 ઉડી જાય અને અહીં 10 છે એટલે 1 પોઈન્ટ કાપીએ તો 17.5. હવે આ જે જવાબ છે એના 5% આપણે શોધવાના છે. તો 17.5 ગુણ્યા 5 છેદમાં 100. હવે આપણે 17.5 એટલે કે 175 અને 5 નો આ રીતે પેલા સાદો ગુણાકાર કરી લેવાનો અને પોઈન્ટ કેટલાક છે તો કે 1. તો આપણે અહીં 1 પોઈન્ટ કાપી લઈએ તો 87.5 છેદમાં 100. તો જ્યારે પણ તમે પોઈન્ટ વાળા રકમનો ગુણાકાર કરો ત્યારે આ રીતે પેલા સાદો ગુણાકાર કરી લેવાનો અને પછી પોઈન્ટ ગણીને જેટલા પોઈન્ટ હોય એટલા કાપી લેવાના. હવે છેદમાં 100 છે એટલે કે હજી આપણે 2 પોઈન્ટ કાપવા પડે એટલે પોઈન્ટ ખસીને 2 સ્થાન ખસીને અહીં આવી જાય એટલે કે 0.875 એ આપણો જવાબ આવે અને એ આવે છે ઓપ્શન સી માં. ચલો આગળ જોઈએ. 140 ના અવિભાજ્ય અવયવ કયા છે? તો તમને કોઈ પણ સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડતા આવડવા જોઈએ અને એ પણ એકદમ ફટાફટ. તમે 140 ના અવિભાજ્ય અવયવ શોધવામાં 5 થી 10 મિનિટનો સમય લઈ લ્યો તો એ ન ચાલે. બરોબર, દાખલો 1 થી 2 મિનિટમાં તો થઈ જવો જોઈએ. તો બેકી સંખ્યા છે એટલે આપણે 2 વડે ભાગ ચલાવી શકીએ. 2 વડે ભાગ ચલાવી એટલે સાવ સહેલું. આપેલી સંખ્યાને અડધી અડધી કરતા જાવ એટલે આપણે 2 ભાગ ચાલી જાય અને છેલ્લે આવશે 2 5 10 5 એકુ 5. હવે તમારે જોવાના કેટલા 2 આવ્યા તો કે 1 2 3 4 5 6 7 7 2 ગુણ્યા 5 એટલે કે ઓપ્શન ડી. તો તમને આ રીતે કોઈ પણ સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડતા પણ આવડવા જોઈએ. એક દાખલો આ મુજબનો પણ પૂછાય છે અને આપણા પેપર છે એ ગયા વર્ષે જ પૂછાયેલું છે, એનું જ આપણે સોલ્યુશન કરીએ છીએ. ચલો પછીનો દાખલો. આપણે પોતાના સ્થાન પર 4.1/2 એટલે કે 4.5 કલાક યાત્રા કર્યા પછી 2:45 PM એટલે કે બપોર પહોંચ્યા તો આપણે યાત્રા કેટલા વાગે શરૂ કરી હશે? હવે દાખલો ખાલી સમજવાની છે કે તમે પહોંચી ગયા કેટલા વાગે તો કે 2:45 પહોંચી ગયા અને અહીં પહોંચતા તમે કેટલો ટાઈમ લીધો તો કે 4.5 કલાકનો. તો આપણે યાત્રા કેટલા વાગે શરૂ કરી હશે એ શોધવાનું છે. એટલે કે તમે નીકળ્યા એ પહેલા 4.5 કલાક પહેલાનો ટાઈમ શોધવાનો છે. એટલે કે જો આપણા 2:45 ના ટાઈમમાંથી આપણે 4.5 કલાક બાદ કરી દઈએ તો આપણને ખબર પડી જાય કે આપણે યાત્રા કેટલા વાગે શરૂ કરી હશે. તો આપણે આ રીતે 2:45 છે બરોબર. 2:45 એટલે કે બપોરના કેટલા થાય 14:45. તો 14:45 માંથી આપણે મુસાફરી 4.5 કલાક કરી છે તેની આપણે બાદબાકી કરીએ તો આપણને જવાબ મળે 10:15 અને એ 10:15 કેટલાના છે? સવારના. તો 10:15 AM 10:15 આપણને જવાબ મળે અને એ આવે છે ઓપ્શન સી માં. દાખલો માત્ર સમજવાનું તો, કારણ કે તમે સમયના સરવાળા અને બાદબાકી તો તમને આવડતા જ હોય, પણ જો રકમ સમજાઈ જાય તો તમે આ રીતે દાખલો ફટાફટ કરી શકો.
ચલો આગળ જોઈએ. 45, 60 તથા 75 ના ગુરુત્તમ સામાન્ય અવયવ HCF. તમારે આ યાદ રાખવું જોઈએ. ક્યારેક આ શબ્દ ન વાપરીને માત્ર HCF અને LCM શબ્દો વાપરે તો પણ તમને ખબર હોવી જોઈએ. તથા લઘુત્તમ સામાન્ય અવયવનો સરવાળો કેટલો થશે. તો સૌપ્રથમ તમારે આપેલી સંખ્યાનો લસા પણ શોધવાનો છે, ગુસ્સા પણ શોધવાનો છે અને તેનો સરવાળો પણ કરવાનો છે. તો તમને 45, 60 અને 75 ના આ રીતે તમારે સૌપ્રથમ અવિભાજ્ય અવયવ શોધીને લખવાના છે. તમે આ અવયવ ભાગાકારની રીતે શોધો તો ભલે, ગુણાકારની રીતે શોધો તો પણ ભલે. તમારે વધારેમાં વધારે આ રીતે પ્રેક્ટિસ કરવાની, જેથી તમે કોઈ પણ સંખ્યાના ફટાફટ અવિભાજ્ય અવયવ શોધી શકો. હવે ગુસ્સા એટલે તો કે બંનેમાં હોય એવું. તો બંનેમાં હોય એવી કઈ સંખ્યા છે તો કે 3 અને 5. તો 3 ગુણ્યા 5 એટલે કે 15 આપણને ગુસ્સા મળે. હવે લસા શોધવો હોય તો આપણે શું કરશું તો કે પેલા 45 ના બધા જ અવયવ લખી લીધા, 3 ગુણ્યા 3 ગુણ્યા 5. હવે 60 પાસે આવીએ તો શું રહી ગયું તો જુઓ, 3 ગુણ્યા 5 આવી ગયા. હા, 3 ગુણ્યા 5 આવી ગયા છે. તો વધ્યું શું તો કે 2 ગુણ્યા 2. તો એ આપણે આ રીતે લખી લેવાનું. હવે 75 ના અવયવમાંથી 3 આવી ગયા, 5 આવી ગયા. હવે 2 5 છે પણ એક વાર 5 આવી ગયા છે, બીજી વખત 5 નથી આવ્યા, તો એ આપણે લખવાના છે. તો આ રીતે આપણે લસા શોધીએ ત્યારે ગુસ્સામાં જે અવયવ આવી ગયા હોય એ સિવાયના બધા જે અવયવ વધતા હોય એ બધા જ અવયવ આ રીતે લખવાના છે અને આપેલી સંખ્યાનો તમારે ગુણાકાર કરશો તો જવાબ મળશે 900. અને આપણને શું કીધું છે? બંનેનો સરવાળો. તો 900 + 15 એટલે કે 915, એટલે કે ઓપ્શન સી એ આપણો જવાબ છે. તો તમારે લસા અને ગુસ્સાની પણ પ્રેક્ટિસ કરવાની છે, કારણ કે એક દાખલો તો લસા અને ગુસ્સા ચેપ્ટરમાંથી આવવાનો જ છે. ચલો આગળ જોઈએ. 8 મીટર લાંબી, 6 મીટર ઊંચી તથા 22.5 સેમી જાડી દિવાલ બનાવવા માટે કેટલી ઈંટો જોશે? હવે ઈંટોનું માપ આપેલું છે 25 સેમી, 11.25 સેમી અને 6 સેમી. તો સૌપ્રથમ શું કરવાનું તો કે બધા એકમ સરખા રાખવાના. તો અહીં જુઓ, આપણે સેમી, સેમી, સેમી. હવે આ બે એકમ એવા છે કે જે મીટરમાં છે, તો એને આપણે સેમીમાં ફેરવી દેવાના, એટલે કે 800 સેમી અને 600 સેમી એકમ સરખા હોવા જોઈએ. તો સૌપ્રથમ શું કરવાનું કે જે સંખ્યા આપણે લખીએ છીએ તેમાં દિવાલનું એટલે કે મોટું ક્ષેત્રફળ ઉપર રાખવાનું અને ઈંટનું નાનું ક્ષેત્રફળ આ રીતે આપણે છેદમાં લખવાનું છે. તો દિવાલનું ક્ષેત્રફળ 800 ગુણ્યા 600 ગુણ્યા 22.5. બધા જ આપણે જે એકમો છે બધા આપણે સેમીમાં લીધેલા છે. અહીં પોઈન્ટ દૂર કરવા હોય તો આપણે છેદમાં લખ્યા છે 100, 2 પોઈન્ટ કાપી લીધા છે એટલે 1125 આપણે લખી શકીએ. અહીં પણ 225 લખવા માટે આપણે છેદમાં કેટલા લઈ લીધા? 10. બરોબર. આ રીતે આપણે પોઈન્ટ દૂર કરી દઈએ તો આપણને છેદ ઉડાડવાની સરળતા રહે. હવે છેદ ઉડાડવાની તમને પ્રેક્ટિસ હોવી જોઈએ. તમે ફટાફટ છેદ ઉડાડશો તો જ ઓછા સમયમાં દાખલો થઈ શકશે. હવે અહીં જુઓ, 225 તો 25 ગુણ્યા 9 આ રીતે ભાગ પાડેલા છે. 1125 એટલે કે 45 ગુણ્યા 25 થાય. તમે કોઈ પણ રીતે છેદ ઉડાડી શકો છો. બરોબર. અહીં 0 0 ઉડી જશે એટલે અહીં 6 6 10 તો 800 ગુણ્યા 10. અહીં 225 ના આપણે 25 ગુણ્યા 9 ભાગ પાડેલા છે. અહીં 100 ના પણ ભાગ પાડેલા છે 25 ગુણ્યા 4. તો તમે આ રીતે અવયવ કરીને પણ છેદ ઉડાડી શકો છો. 25 25 ઉડી ગયા, આ 25 25 ઉડી ગયા. હવે 9 9 5 45 તો 5. હવે અંશમાં કેટલા વધ્યા તો કે 800 ગુણ્યા 10 ગુણ્યા 4 એટલે કે 32000 ભાગ્યા 5 એટલે કે 6400. ઓપ્શન સી આપણો જવાબ આવે. તો તમે આ છેદ કોઈ પણ રીતે ઉડાડી શકો. જો તમને છેદ ઉડાડવા માટે વધારે સમય જતો હોય તો તમારે વધારેમાં વધારે છેદ ઉડાડવા એટલે કે કોઈ પણ સંખ્યાને અતિ સંક્ષિપ્ત રૂપ આપવાની પ્રેક્ટિસ કરવી જોઈએ. ચલો પછીનો દાખલો સાવ સહેલો છે. કેટલા વર્ષોમાં એટલે કે વર્ષ શોધવાના છે. રાશિ છે 1200, દર આપેલો છે 5, વાર્ષિક સાધારણ વ્યાજના દરે ₹1800 થઈ જશે. એટલે કે જે 1200 ની રાશિ છે તે 1800 થઈ જશે. એટલે કે આ છે આપણું વ્યાજ મુદ્દલ. તો આપણે શું કરવાનું તો કે સૌપ્રથમ આપણે વ્યાજ મુદ્દલ છે એટલે આપણે વ્યાજ શોધવું પડે. સાવ સહેલો દાખલો છે, તમને આવડતો જ હશે. હવે વ્યાજ આપણને ચડી જશે તો કે હા 600 આપણને વ્યાજ મળી ગયું. હવે એન નું સૂત્ર આપણને ખબર છે. વર્ષ શોધવા હોય તો 100 ગુણ્યા વ્યાજ છેદમાં મુદ્દલ અને દર. તો આ રીતે તમે કિંમત લખી શકો છો. અને હવે છેદ ઉડાડતા તો તમને આવડતા જ હોય. છેદ ઉડાડીએ એટલે આપેલા દાખલાનો જવાબ આવશે 10 એટલે કે ઓપ્શન એ.
ચલો આગળનો દાખલો તમે પણ સાથે સાથે ગણતા જજો. એક બગીચો છે 1500 મીટર લાંબો, 750 મીટર પહોળો, એટલે કે લંબચોરસ બગીચો છે. એક સાયકલ સવારને આ બગીચામાં 4 ચક્કર લગાવવા છે. 4.5 કિમી પ્રતિ કલાકની ગતિથી તેને કેટલો સમય લાગશે? તો સૌપ્રથમ લંબચોરસની પરિમિતિ શોધીને તેને ગુણ્યા 4 કરવાના છે, કેમ કે 4 ચક્કર લગાવે છે. અને પછી સાયકલ સવારને કેટલો સમય લાગશે તે શોધવાનું છે. ચલો બગીચાની પરિમિતિ તો તમે સૂત્રમાં કિંમત લખીને આરામથી શોધી શકો છો. 4 ચક્કર છે એટલે 4500 ગુણ્યા 4 એટલે કે તેને 18 મીટર ચક્કર લગાવ્યું. હવે 18,000 મીટર છે એને આપણે કિમીમાં ફેરવી દઈએ તો આપણને 18 કિમી મળે, કારણ કે આપણને જે સમય આપ્યો છે તે કિમીમાં આપેલો છે. તો 4.5 કિમી અંતર કાપતા 1 કલાક લાગે છે, માટે 18 કિમી અંતર કાપતા કેટલો સમય લાગે? તો 18 ગુણ્યા 1 છેદમાં 4.5. તમે પોઈન્ટ પણ દૂર કરી શકો છો. પોઈન્ટ દૂર કરવા માટે તમારે અંશમાં ગુણ્યા 100 કરવા પડે. તો 180 ભાગ્યા 45 બરાબર 4 કલાક. તો જવાબ આવશે 4, એટલે કે ઓપ્શન ડી. ચલો પછીનો દાખલો સાવ સહેલો છે. 140.75 ગુણ્યા 0.01. કોઈ પણ સંખ્યાનો એક સાથે ગુણાકાર કરીએ તો સંખ્યા પોતે જ આવે. હવે પોઈન્ટ ખાલી કાપવાના છે. કેટલા? તો કે 1, 2, 3 અને 4. 4 પોઈન્ટ કાપીએ તો આપણને જવાબ મળે 1.4075, એટલે કે ઓપ્શન સી એ આપણો જવાબ છે. ચલો હવે આવે છે સમીકરણ. તો સૌપ્રથમ તમારે સમીકરણ જાતે સોલ્વ કરવાનું છે અને પછી જ તમારે આગળનું સોલ્યુશન જોવાનું છે. તો આપણે નિયમ મુજબ જ હાલવાનું છે. કોના ભાગુ સબા? તો કો એટલે કૌંસ. તો પહેલા આપણે આ કૌંસને સોલ્વ કરીશું. બાદબાકી કરવા માટે સરખા હોવા જોઈએ બેના છેદ. તો છેદ સરખા કરવા માટે આપણે 3 ગુણ્યા 2 કરીએ તો 3 2 6. તો ઉપર અંશમાં પણ 5 ગુણ્યા 2 એટલે 10 થઈ જશે. છેદ સરખા હોય તો જ સરવાળો કે બાદબાકી થાય. 10 માંથી 1 જાય તો 9. 9 ના છેદમાં 6. આ રીતે આપણને જવાબ મળ્યો. હવે જુઓ, અહીં 9 છે અને છેદમાં 6 છે, તો આપણે ભાગ ઉડાડી શકીએ? હા, ઉડાડી શકીએ. તો ભાગ ઉડાડી એટલે 3 3 9 અને 3 2 6. તો આપણને આ રીતે જવાબ મળે 3 ના છેદમાં 2. હવે ભાગાકારની નિશાની છે તેને આપણે ગુણાકારમાં ફેરવી દેશું, એટલે 2 ના છેદમાં 3 જવાબ આવશે. તો હવે શું કરવાનું? તો કે પહેલા સરવાળો કરાય કે ગુણાકાર? તો કે ભાગો સબાના નિયમ મુજબ પહેલા કરવો પડે ગુણાકાર. 3 3 ઉડી જશે અને 2 4 8, એટલે કે 1 ના છેદમાં 4 વત્તા 5 ના છેદમાં 8. સરવાળો કરવાનો છે, પણ છેદ કેવા છે? સરખા નથી. તો આપણે સૌ પ્રથમ છેદ સરખા કરવા પડે. છેદ સરખા કરીશું તો જવાબ આવશે 2 વત્તા 5 છેદમાં 8, એટલે કે 7 ના છેદમાં 8. કોઈ પણ સમીકરણ આપણે એમને પૂછે ગમે એટલું લાંબુ હોય, આપણે માત્ર નિયમ મુજબ હલવાનું છે તો આપણને જવાબ મળી જ જાય. ચલો પછીનો દાખલો. હવે અહીં તમારી કિંમત શોધવાની છે, પણ અહીં કિંમત શોધવા પહેલા અહીં જે આપણને રકમ આપેલી છે તે રકમમાંથી સૌ પ્રથમ તમારે પોઈન્ટ દૂર કરી લેવા જોઈએ, જેથી તમે દાખલો ફટાફટ ગણી શકો. તો જુઓ 0.9 ને આ રીતે લખી શકીએ. 9 ના છેદમાં 10, 3 ના છેદમાં 10 ગુણ્યા 3 ના છેદમાં 10. આપણને ત્રણેય રકમમાંથી આપણે શું કરીએ તો કે પોઈન્ટને દૂર કરી દીધા. હવે જુઓ 3 3 9, 9 ના છેદમાં 100, એટલે આપણે કૌંસમાંથી બહાર આવી ગયા. હવે ગુણાકારની નિશાની કરવાની છે, ભાગાકારની સંખ્યા જ્યાં નિશાની છે ત્યાં. તો 100 અંશમાં જશે અને 9 છેદમાં. તો 9 9 ઉડી જશે અને અહીં 0 0 ઉડી જશે. તો આપણો જવાબ આવશે 10, એટલે કે ઓપ્શન ડી. ચલો 59 નંબરનો દાખલો છે. 7 અંકોની મોટા મોટી સંખ્યા અને 4 અંકોની નાનામાં નાની સંખ્યામાં કેટલું અંતર હશે? અંતર એટલે તફાવત. આ દાખલો તમારી જાતે કરવાનો છે અને જવાબ આવે છે ઓપ્શન ડી. ચલો હવે પેપરનો છેલ્લો દાખલો. કોઈ સંખ્યા બી એ અન્ય સંખ્યા સી થી 10% ઓછી છે તથા સી 150 થી 5% વધુ છે, તો બી ની કિંમત કેટલી? હવે આપણે સૌ પ્રથમ શું કરીશું? તો પહેલા સી ની કિંમત શોધવાની, અને સી શોધાઈ જાય પછી સી ની કિંમતના 10%, એટલે કે બી જે છે એ સી થી 10% ઓછા છે, તો સી ના 10% જે થાય તે આપણે સી માંથી બાદ કરી દઈએ તો આપણને બી ની કિંમત મળી જાય. કોઈ પણ રકમ તમને ન સમજાય તો જે રકમ આપેલી હોય તેને તમારે 2 થી 3 વખત વાંચવાની છે.
રકમ સમજાશે તો જ તમે દાખલો સરસ રીતે ગણી શકશો. હવે સી કેટલા છે તો કે 150 થી 5% વધુ, એટલે 150 અને 150 ના 5% જે થાય 7.5 એનો સરવાળો કરીએ ત્યારે આપણને સી ની કિંમત મળે. તો 150 ના 5% તમે આ રીતે કરી શકો. હવે આપણને સી ની કિંમત મળી ગઈ. હવે સી ના 10%, તો સી ના 10% કરીએ તો જવાબ મળે 15.75. હવે બી જે છે એ સી કરતા 10% ઓછા છે, તો સી ની કિંમતમાંથી આ જે 10% આવ્યા કિંમત એ બાદ કરીએ તો આપણને બી ની કિંમત મળી જાય 141.75.